તીસરી બેગમ હિન્દી ફિલ્મ ધર્માંતરણ અને છેતરપિંડીથી થતા લગ્નોના ગંભીર મુદ્દાને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભોળી ભાળી હિન્દુ યુવતીઓને પ્રેમ અને લગ્નના નામે ફસાવી તેમનું ધર્માંતરણ કરવામાં આવે છે. ફિલ્મમાં કેવિન ગાંધી દ્વારા ભજવાયેલા યુસુફનું પાત્ર ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. યુસુફ એક એવો યુવક છે જે મુશ્કેલીમાં સપડાયેલી હિન્દુ યુવતીને બચાવવા માટે આગળ આવે છે અને તેની લડતમાં સાથ આપે છે. ફિલ્મની મુખ્ય વાર્તા પૂજા દીક્ષિતની આસપાસ ફરે છે. પૂજા છેતરપિંડીથી બબ્બન ખાન સાથે નિકાહ કરે છે. ત્યારબાદ તેનું નામ બદલીને નગમાં રાખવામાં આવે છે. પરંતુ બબ્બનના ઘરે પહોંચ્યા પછી પૂજાને સૌથી મોટો આંચકો લાગે છે જ્યારે તેને ખબર પડે છે કે બબ્બનની પહેલાથી જ બે પત્નીઓ છે અને શબાના અને તબસુમનું પાત્ર પણ ખૂબ જ રસપ્રદ છે કારણ કે તે મૂળ રાજપૂત પરિવારની નીતુ સિંહ હોય છે જે બાદમાં પરિસ્થિતિઓને કારણે તબસુમ બની જાય છે. અભિનયની વાત કરીએ તો મુદ્દસર ખાન અને કાયનાત અરોરાએ પોતાના પાત્રોને યોગ્ય ન્યાય આપવાનો સફળ પ્રયાસ કર્યો છે. જ્યારે જરીના વહાબ સ્ક્રીન પર આવે છે ત્યારે તેમની અભિનયની પરિપક્વતા સ્પષ્ટ રીતે જોવા મળે છે. તેમણે પોતાના પાત્રને ખૂબ જ અસરકારક રીતે નિભાવ્યું છે.